ચોમાસાના 2 મહિના પૂર્વે પોરબંદર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી, પરંતુ પોરબંદર નગરપાલિકાની કામગીરી છે તેના દાવા છે તે પોકળ સાબિત થયા હોવાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે પોરબંદર તાલુકા પંચાયતની કચેરીમાં તાળું લાગેલું છે। અત્યારે કોઈ પણ કર્મચારી હાજર નથી, કારણ કે પોરબંદર તાલુકા પંચાયતની જે કચેરી છે ત્યાં 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાયા હોવાના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે। અમે કચેરીના બહારના પણ આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। દ્રશ્યોમાંથી જ આપ સમજી શકો છો કે અહીંયા કેટલા ફૂટ પાણી છે તે ખાસ કરીને ભરાયેલા છે। તો સાથોસાથ સામે મોહનભાઈ કોટેચાની વાડી આવેલી છે, પોરબંદર લોહાણા મહાજનની આ વાડી આવેલી છે, તેમાં પણ પાણી ભરાઈ ચૂક્યા હોવાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ન માત્ર એમજી રોડ પરંતુ તાલુકા પંચાયતની જે આ કચેરી છે પોરબંદરની, ત્યાં પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરે કે મારા કમરથી નીચે સુધીનો આ જે ભાગ છે જોઈ શકાય છે કે 4 ફૂટ જેટલા પાણી છે તે ખાસ કરીને ભરાયા હોવાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। પોરબંદર નગરપાલિકા દ્વારા ભલે દાવાઓ કરવામાં આવતા હોય કે તેમના દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે, પરંતુ પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। પોરબંદર નગરપાલિકા દ્વારા ભલે દાવાઓ કરવામાં આવી રહ્યા હોય કે તેમના દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે, પરંતુ આ દાવાઓ કેટલા ખોખલા છે તે આ દ્રશ્યોમાંથી સમજી શકાય છે, જોઈ શકાય છે। આ દ્રશ્યો છે નટવરસિટી સ્પોર્ટ ક્લબના દ્રશ્યો છે કે જ્યાં બહાર રહેલી આ જે રિક્ષા છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે। સાથોસાથ નટવરસિટી જે સ્પોર્ટ ક્લબ છે તેની અંદર પણ હાલ અત્યારે 4-4 ફૂટ જેટલા પાણી ભરાઈ ચૂક્યા હોવાના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે। અંદર જે 2 વ્હીલર પાર્ક કરવામાં આવ્યા હતા, 2 વ્હીલર પણ પાણીની અંદર હાલ અત્યારે ગરકાવ થઈ ચૂક્યા છે। 2 વ્હીલરના જે માત્ર સીટ જ દેખાઈ રહી છે, પરંતુ બંને જે ટાયર છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા હોવાના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે। પોરબંદર શહેરની વાત કરવામાં આવે તો જ્યાં જમીન ત્યાં માત્ર જળ અત્ર તત્ર સર્વત્ર ને સર્વત્ર જે પાણી જ છે તે ખાસ કરીને દેખાઈ રહ્યું છે। ચોક્કસ મહાનગરપાલિકા દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે તેમના દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા છે તે પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત કરવામાં આવી હતી, પરંતુ સવાલ તો એ થાય છે કે આખરે કામગીરી કરવામાં આવી રહી હતી તો શા માટે આ ગોઠણ ડૂબ સુધીના પાણી છે તે પોરબંદર શહેરની અંદર જોવા મળી રહ્યા છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। પોરબંદરમાં અનરાધાર વરસાદના કારણે આપ જે દ્રશ્યો જોઈ શકો છો, જે એમજી રોડના દ્રશ્યો છે, એમજી રોડ જે અત્યારે કહી શકો છો કે ગોઠણરૂપ પાણી છે, તે પાણી એમજી રોડના જે શહેરનો મુખ્ય રસ્તો ગણાય છે ત્યાં પાણી ભરાયા છે। રસ્તા પર આપ જોઈ શકો છો વાહનો છે તે વાહનો અડધા ડૂબેલા વાહનો જોવા મળી રહ્યા છે। ગોઠણ સુધી પાણી છે તે ભરાયા છે, વાહન ચાલકો છે તેને ભારે હાલાકી પડી રહી છે। શહેરમાં જે રીતે અનરાધાર કહી શકાય કે 17 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અત્યાર સુધીમાં, ત્યારે લોકો છે તે લોકો પણ આ વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા છે। જનજીવન જે છે તે પ્રભાવિત થઈ ચૂક્યું છે અને વરસાદ જે છે તે હજુ પણ અવિરત વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે। અત્યારે આપ જોઈ શકો છો કે આ જે એમજી રોડ તેમજ જે વાડિયા રોડ સહિતના જે દ્રશ્યો જે છે ત્યાં પાણી છે તે પાણીનો જમાવડો જે છે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે અવિરત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તાર હોય કે તેમજ જે મુખ્ય રસ્તા હોય જ્યાં જોવો ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો છે ત્યાં જોવા મળી રહ્યા છે। અત્યારે આપ જોઈ શકો છો વાહન ચાલકો પોતાના વાહનો છે તે કઈ રીતે ચલાવી અને જઈ રહ્યા છે અને હાલ આ પરિસ્થિતિ છે તે પોરબંદરના તમામ વિસ્તારોમાં જોવા મળી રહી છે। પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર।